તમારી તપસ્યા આજે મ્યુઝિયમના સ્વરૂપે લોકોની સમક્ષ આવી રહેલી છે તો તમારી હૃદયની લાગણી શું છે? નહીં, ખૂબ મને આનંદ થાય છે. મને આજે એવો અહેસાસ થયો અને લોકોનો સહકાર સાથ સહકાર પહેલેથી મળ્યો છે અને આજે વિશેષ મળ્યો છે. આજના વિશેષ કાર્યક્રમમાં આજે ખાસ જણાવતા આનંદ થાય છે કે આજનો દિવસ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે અને આટલા મોટા દિવસે આપણે એક મ્યુઝિયમનું ઓપનિંગ કર્યું છે અને એના માટે મેયરશ્રી આવ્યા, ભૂતપૂર્વ પોલીસ કમિશનર સાહેબ આવ્યા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સંતોષભાઈ શુક્લા યુકેથી ખાસ આવ્યા અને એવા ઘણા મહાનુભાવો આપણા મ્યુઝિયમની મુલાકાતે આવ્યા અને એમની ઓપનિંગ સેરેમની એમના હાથથી કર્યો અને એમને ખૂબ આનંદ થયો અને એમણે જણાવ્યું છે અને આશા રાખી છે અને તમામ પ્રકારની સહાયતા આપવા માટે કીધું છે કે આ મ્યુઝિયમ સુરતનું, ગુજરાતનું અને ભારતનું એક પર્યટન સ્થળ તરીકે આવનારા સમયમાં આગળ આવશે. કનુભાઈ, તમારી આજે જર્ની રહી 20 વર્ષોની અને આટલા બધા રત્નો તમે જ્યારે એકઠા કર્યા છે અને પણ નેચરલ, કોઈ જાતનું એમાં કશું નહીં, જેવા હતા તેવા ને એમાં તો કેટલા બધા રત્નોની અંદર તો ભગવાન એટલે કે શ્રીજીની પ્રતિમા ભગવાન ગણેશના સાક્ષાત તમને એના દર્શન થાય છે. તો આ બધા રત્નો તમે ક્યાંથી લાવ્યા છો અને કેટલી જગ્યાએથી કેવી રીતે લાવ્યા છો? હવે આ છે ને એક અમારી આ 2002માં કરમ ડાયમંડ ગણેશા અમારી પાસે આવ્યા અને એ આવ્યા પછી મને એક કુદરતે પ્રેરણા આપી કે ભગવાને જે આ સ્વરૂપ આપ્યું છે એને વધારે આગળ લાવીએ, આપણને પણ આનંદ થાય અને લોકો જાણતા થાય. કેમ કે પરદેશમાં આ રીતે બહુ મોટી રીતે લોકો શોધખોળ કરતા હોય છે, રાખતા હોય છે, આનંદ કરતા હોય છે અને પથ્થરમાં પણ એક પ્રકારની શક્તિ હોય છે, એની એનર્જી હોય છે, એનો લાભ મળતો હોય છે ધાર્મિકતાથી, બીજી રીતે તો એ લાભ પણ મળે. પણ અમે મ્યુઝિયમમાં ખાસ વિશેષતા એ આપી છે કે અમે દરેક પથ્થરોને આકાર પ્રમાણે નામ આપીએ છીએ અને એ નામ ભગવાનના નામ પણ હોય અને બીજી કોઈ વસ્તુ સ્થિતિના નામ પણ હોય અને એના માટે આવનારા સમયમાં અમે એક વિદ્યાર્થીઓ માટે એક નવું આયોજન કરી રહ્યા છીએ. વિદ્યાર્થી પોતે અહીંયા આવશે, એમને શું દેખાય છે એ એમનું પ્રતિભાવ લખશે, પછી એનું જ્યારે થશે ત્યારે અમે એમને વળતર ઇનામ પણ આપવાના છીએ, આવી અમારી ઈચ્છા છે. કનુભાઈ, તમારું સન્માન થવાનું છે આવનારા દિવસોમાં બ્રિટિશ સાંસદની અંદર, જે અત્યારે જાણકારી થઈ એ વિશે તમારું શું કહેવું છે? આ સંતોષભાઈ શુક્લા એક અમારા મિત્ર કહી શકાય એવા છે. એમણે જ્યારે અમારે જે પહેલી વખત કરમ ડાયમંડ ગણેશાને એમણે તપાસ કરી અને પછી યુનિક ડાયમંડ ઓફ ધ વર્લ્ડ તરીકેનું સર્ટિફિકેશન આપ્યું અને એ પછી એમના શબ્દો છે કે ભાઈ એમને એ ટાઈમે 1.5-2 વર્ષ થયા હતા અને આજે એ લોકો એક ઇન્ટરનેશનલ માર્કેટમાં એક નવી ઓળખ સાથે ઊભા છે. તો સંતોષભાઈનું પોતાનું કેવું એવું છે, એમની રજૂઆત એવી છે કે ભાઈ તમને તો આ ભગવાન કરમ ડાયમંડ ગણેશાના અને બીજા રત્નોના આશીર્વાદ ફળે છે પણ અમને પણ ફળ્યા છે અને અમે આ ઊંચાઈ ઉપર પહોંચ્યા છીએ એવું એમને કીધું હતું, જણાવ્યું હતું. ખૂબ આભાર. થેન્ક યુ.